નૂડલ્સમાં મેગી, બિસ્કિટમાં પાર્લેજી, ટૂથપેસ્ટમાં કોલગેટ અને દવામાં PCM એટલે કે પેરાસિટામોલ. ઇન્ડિયાના દરેકે દરેક ઘરમાં તમને આ વસ્તુઓ કોમન જોવા મળે. પણ આ કોમન વસ્તુઓમાંથી જો પેરાસિટામોલને આપણે પકડીએ તો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં એવું કીધું છે કે એ તમારા અને મારા માટે બિલકુલ સેફ નથી અને પ્રેગ્નન્ટ વિમેન માટે તો બિલકુલ સેફ નથી. તો કેમ નથી એ જ વાત આજે આપણે ડિટેલમાં આ વિડીયોમાં જાણવાના છે અને એ જ જણાવવા ચાલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. ભાઈ, દવાની દુકાનથી લઈને ઘરમાં વખણાતી એકમાત્ર દવા જે બધી જ જગ્યાએ મળે એવી પેરાસિટામોલ પર યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ મોટો એટેક કર્યો છે અને જાહેરમાં એટલે કે દુનિયાની સામે એવું કીધું છે કે પ્રેગ્નન્ટ વિમેન માટે પેરાસિટામોલ સેફ નથી. તો શું ખરેખર આ સવાલ બને છે કે પેરાસિટામોલ એ પ્રેગ્નન્ટ વિમેન માટે સેફ નથી? શું એનાથી આવનાર બાળકને બહુ મોટા નુકસાન થાય છે? શું છે પેરાસિટામોલના પ્લસ એન્ડ માઇનસ? એ બધું જ જાણવાના છે. પણ સૌથી પહેલા એ સમજીએ કે પેરાસિટામોલ એટલે શું. PCM એટલે કે પેરાસિટામોલ ભાઈ તાવ અને દુખાવો ઉતારવા માટેની લેવામાં આવતી સૌથી સામાન્યમાં સામાન્ય દવા. હવે વર્લ્ડ વાઇડ મોર દેન 50% પ્રેગ્નન્ટ વિમેન ડ્યુરિંગ ધર પ્રેગ્નન્સી પેરાસિટામોલ કન્ઝ્યુમ કરતી હોય છે અને એટલા જ માટે મોટા ભાગના મેડિકલ એસોસિએશન સ્પેશિયલી યુરોપિયન મેડિસિન એજન્સીનું કહેવું છે કે પેરાસિટામોલ એકદમ સેફ છે અને જો તમે એને કન્ઝ્યુમ કરી રહ્યા છો તો એને શોર્ટ ટર્મ માટે કરો, ઓછી માત્રામાં કરો. કારણ કે અમુક રિપોર્ટ્સનું એવું કહેવું છે કે લાંબા ગાળા દરમિયાન અને વધારે માત્રામાં જો તમે પેરાસિટામોલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરી રહ્યા છો તો એના લીધે આવનારા બાળકમાં ઓટિઝમના બહુ જ મોટા જોખમો, પ્રોબ્લેમ્સ દેખાયા છે. તો શું ખરેખર અહીંયા પેરાસિટામોલ પર સવાલ ઊભો થાય છે? હવે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તો દુનિયા સામે પોતાના સવાલો મૂકી દેવામાં આવ્યા અને એટલા જ માટે આજના વિડીયોમાં પેરાસિટામોલને લઈને આપણે આ જોરદાર ચર્ચા કરી રહ્યા છે. 23 સપ્ટેમ્બર 2025 વ્હાઇટ હાઉસ, જ્યાંથી પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લીવિટ એક જોરદાર જાહેરાત કરી રહ્યા છે અને અમેરિકાની જેટલી પણ પ્રેગ્નન્ટ વિમેન છે એ લોકોને વોર્નિંગ આપી રહ્યા છે કે તમારે તમારી પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલ કન્ઝ્યુમ ન કરવી જોઈએ અને જો જરૂર પડી રહી છે તો બહુ ઓછી માત્રામાં કરવી જોઈએ. કારણ કે એનાથી જ તમારા આવનારા બાળકને લાઈફ ટાઈમ નુકસાન થઈ શકે છે, ઓટિઝમનું. જી હા, ઓટિઝમના કારણે જ તમારે પેરાસિટામોલ પ્રેગ્નન્સી દરમિયાન ન યુઝ કરવી જોઈએ અને જો કરવાની જરૂર પડે છે તો બહુ ઓછી માત્રામાં કરવી જોઈએ. પણ આવી વોર્નિંગ ખુલ્લેઆમ આપવાની જરૂર એટલા માટે પણ પડી કારણ કે યુએસની અંદર ઓટિઝમના પુષ્કળ કેસીસ વધી રહ્યા છે. હવે વ્હાઇટ હાઉસમાંથી જ્યારે આ પ્રકારની અનાઉન્સમેન્ટ થઈને ત્યારે અનાઉન્સમેન્ટ દરમિયાન હાર્વર્ડ એન્ડ જોન્સ હોપકિન્સના સ્ટડીઝ પણ મૂકવામાં આવ્યા જેની અંદર બહુ જ છાતી ઠોકીને એ ક્લેમ કરવામાં આવ્યું છે કે પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિના દરમિયાન જો પ્રેગ્નન્ટ વિમેન દ્વારા પેરાસિટામોલ વધારે માત્રામાં કન્ઝ્યુમ કરવામાં આવે છે તો આવનારા બાળકમાં ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. પણ અમુક વૈજ્ઞાનિકોનું આના વિરોધમાં એવું પણ કહેવું છે કે આ વાતને વધારી ચઢાવીને એટલે કે બહુ જ ઓવર એક્ઝાજરેટ કરીને પ્રેઝન્ટ કરવામાં આવી છે. બીબીસીનો એક રિપોર્ટ એમ પણ કહી રહ્યો છે કે આ પ્રકારની વાતો કરવાને કારણે પ્રેગ્નન્ટ વિમેનને તમે સાયકોલોજીકલી એમની હેલ્થને પ્રોબ્લેમમાં મૂકી રહ્યા છો. તો હવે સવાલ એમ થાય કે પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલ લેવાને કારણે જો ઓટિઝમ થાય છે તો આ ઓટિઝમ છે શું અને એના લક્ષણો શું હોઈ શકે? હવે પેરાસિટામોલની અંદર જે મેઇન તત્વ વાપરવામાં આવે છે જેને સાયન્ટિફિક લેંગ્વેજમાં કહેવામાં આવે છે N-એસેટાઇલ P-એમિનોફેનોલ કે જે મેટાબોલાઇટ્સ હોર્મોન્સને ઇન્ટરપ્ટ કરે છે જે પ્રેગ્નન્સી દરમિયાન બાળકના ગર્ભની અંદરના વિકાસ માટે બહુ જ જરૂરી હોય છે. હવે જો પ્રેગ્નન્સી દરમિયાન મેટાબોલિઝમ બદલાઈ જાય છે દેટ મીન્સ કે આવનારા બાળકની શરીર ઉપર બહુ જ ખરાબ અસરો દેખાય છે અને એટલા જ માટે ઓટિઝમના લક્ષણો, એના જે રિઝલ્ટ છે એ પણ બહુ જ વિચિત્ર આવે છે. હવે ઓટિઝમના લક્ષણોની વાત કરીએ તો આ એક ન્યુરો ડેવલપમેન્ટ કન્ડિશન છે. મતલબ કે કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ હોઈ શકે છે, આઈક્યુના ઘટાડાનો પ્રોબ્લેમ હોઈ શકે છે, બોલવા કે સમજવાનો પ્રોબ્લેમ હોઈ શકે છે. પર્ટિક્યુલરલી જો છોકરાઓની વાત કરીએ તો એમના ટેસ્ટિકલ્સના પ્રોબ્લેમ હોઈ શકે છે અને બિહેવિયરમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે છે. જો આને ઓટિઝમને સામાન્ય ભાષામાં સમજીએ તો સામાન્ય માણસ કરતાં ઓટિઝમ ધરાવનાર વ્યક્તિ એક્સપ્રેસ કરવામાં કાં તો બહુ જ ડીલે હોઈ શકે છે કાં તો બહુ જ અલગ હોઈ શકે છે. હાર્વર્ડ 2025ના એક રિપોર્ટમાં આ ક્લેમ કરવામાં આવ્યું છે કે પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલના વધારે પડતા ઉપયોગને કારણે બાળકોમાં 20 થી 30% ઓટિઝમનું જોખમ
વધી જાય છે. પણ WHO જેવા બીજા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ આ વાતને સપોર્ટ કરતા નથી અને એમનું એવું પણ કહેવું છે કે પેરાસિટામોલ એ એકમાત્ર ઓટિઝમને માટે જવાબદાર નથી, બીજા ઘણા બધા પરિબળો જવાબદાર છે. જેમ કે WHO ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેરાસિટામોલ અને ઓટિઝમના જે પ્રૂફ્સ છે એ બહુ જ ઇનકન્સિસ્ટન્ટ છે. ધેટ મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલ એકદમ સેફ છે અને જો જરૂર હોય તો ડેફિનેટલી તમે એને કન્ઝ્યુમ કરી જ શકો છો. બીજી બાજુ FDA નું કહેવું એમ છે કે વધારે પડતા અને લાંબા સમય માટે જો તમે પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલનો યુઝ કરો છો તો જોખમ વધવાના ચાન્સીસ ખરા. નેચર જર્નલના 2021ના એક આર્ટિકલની અંદર પ્રિકોશનરી એક્શનની અપીલ કરવામાં આવી હતી. મતલબ કે પ્રેગ્નન્સી દરમિયાન જો જરૂર હોય તો જ પેરાસિટામોલનો ઉપયોગ કરો. યુકે અને ઓસ્ટ્રેલિયાનું પણ કહેવું છે કે પેરાસિટામોલ પ્રેગ્નન્સી દરમિયાન એકદમ સેફ છે. ઓછા ડોઝમાં લો અને ખુશ રહો. મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે ડિજિટલ અને સ્માર્ટ યુગમાં જીવી રહ્યા છે જ્યાં આપણા ફોનની સ્ક્રીન ઉપર એક ટેપ કરવાથી બધી જ ઇન્ફોર્મેશન આવી જાય છે, લોકોના રિવ્યુ આવી જાય છે, ઘણા બધા આર્ટિકલ્સ પણ આપણે વાંચી લેતા હોઈએ છીએ. બટ વેન ઇટ કમ્સ ટુ આર ફેમિલી, એટલે કે પોતાના પરિવારની વાત આવે ત્યારે આપણે ખરેખર ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પેરાસિટામોલ એક એવી સામાન્ય દવા જે દરેકે દરેક ઘરમાં વપરાય છે, જેનો ઉપયોગ તાવ અને દુખાવો ઘટાડવા કે ઉતારવા માટે કરવામાં આવતો હોય છે. પણ જો તમે કે તમારા પરિવારમાંથી કોઈ પણ લેડી પ્રેગ્નન્સી પીરિયડમાંથી પસાર થઈ રહી છે જ્યાં આવનારા બાળકની જિંદગીનો સવાલ છે તો ભલે ને સામાન્યમાં સામાન્ય પેરાસિટામોલની પણ વાત કેમ ના હોય, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને એડવાઇસ વગર એનો ઉપયોગ, એક્સેસિવ ઉપયોગ તો બિલકુલ ના કરવો જોઈએ. જાતે જાતે ડોક્ટર ના બનીએ, ડોક્ટરની સલાહ લઈએ અને આવનારા બાળકને ઓટિઝમથી ઇન્ડિયા હોય કે અમેરિકા હોય બધી જગ્યાએથી બચાવીએ. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. તમારી પાસે પેરાસિટામોલને લઈને કોઈ અમેઝિંગ એક્સપિરિયન્સીસ હોય અથવા તો પછી કોઈક વાત શેર કરવા લાયક હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં આવીને કહી જ શકો છો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા અને બેલ આઇકન તો ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આ જ પ્રકારની અમેઝિંગ વાત સાથે ફરી મળીશું.